संतु समाश्रिता क्षयकारका नर्मदे सिंधु का चमड़ी भरी लोटानी अंदर जल पधरावो तमारा वाटकामांथी અને પછી લોટામાંથી પાછું તમારા વાટકામાં પધરાવો ઉદગાદ ઉદગેન ગૃહીત્વા તેન જલેન પૂજા દ્રવ્યાણિ સંપ્રોતિ ગયો અપવિત્રમ પવિત્રો વા સર્વાવસંગતોત્પિવા પધારો જો કોઈને નવી મૂર્તિ હોય ને તો એટલે નવી મૂર્તિ એટલે હાવ નવી જ લીધેલી હોય હજી એની ક્યારેય પૂજા ન થઈ હોય તો એવા લોકો એનો ડાબો હાથ એના હૃદય ઉપર અડાડે જમણો હાથ ભગવાન ગણપતિ મહારાજને અડાડી રાખે જેને ખાલી નવી હાવ નવી મૂર્તિ છે ને એના માટેનું જ છે આ આપણી જૂની છે એને કાંઈ નથી કરવાનું ઓમ આમ રીમ ક્રોમ અમ યમ રમ લમ બમ મમ મમ ક્ષમા અમારી અંદર જેવો જીવાત્મા છે એવો ભગવાન ગણપતિ દાદાની મૂર્તિની અંદર જીવાત્મા આવે ઓમ આમ રીમ ક્રોમ અમ યમ રમ લમ બમ મમ મમ ક્ષમા શામ મૂર્તિના ઇન્દ્રિયાણિ વાંગ ચક્ષુ શ્રોત્ર જીવા ઘ્રાણ પાણી પાદ વાયુ વસ્તાની હે વાગજે સુગંધિરં તિષ્ઠંતુ સ્વાહા અમારી અંદર જેવી પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય ચિત્ત ઓમ 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 હાથમાં ચોખા રાખવાની મૂર્તિની ઉપર બદરાવો આજે વિધિ કરાવું છું નવી મૂર્તિ વાળા છે એના માટે જ છે બાકી તો આપણે હાથમાં પકડી રાખવાના ઓમ મનો દુકર જગદામાદુ સબરસ્પતિ જગનમિમ તનો દુરિસં જગનગુ સમી મંદદાત દેવાસૈ હમાગય વાળા શાંતિ આપવાને વરદાન આપવા વાળા બને જેને આપણે આ વિધિ કરીને એને ચલિત પ્રતિષ્ઠા કહેવાય એની ઉપર બદરાવી દો જેને જેને પ્રતિષ્ઠા કરી છે ને એમને એમના ઉપર બદરાવી દો હવે હાથમાં આપણે પુષ્પને ચોખા રાખી ભગવાન ગણપતિ મહારાજનું હવે બધાય ફૂલ ચોખા આપણે તો છે જ આપણી પાસે વક્રતુંડ મહાકાય સૂર્યજ્યોતિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે લંબોદર નમસ્તુભ્યં શતપ્રમ निर्विघ्नं कुरु मे तमेकदन्तं शरणं व्रजामः विघ्नेश्वराय वरदाय सूरप्रियाय विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्रीमन्महागणाधिपतये
માતૃતયે નમો નમઃ। તમારા હાથની અંદર જે કાંઈ ફૂલ અને ચોખાના દાણા છે ભગવાન ગણપતિ મહારાજની મૂર્તિ પર પધરાવી આપો। બોલો શ્રી કૃષ્ણ કરી જવાન હરિ ઓમ દિવ્યરાજ શૈલ્યમાન પાવનાદિ પંકજ વ્યાલય ક્ષેત્ર બિંદુ શેખરં કૃપા કર કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવ મને એક બાર વંદના હજાર બાર વંદના આગે ચરણો મેં બાર બાર વંદના ભૈરવ ચરણો મેં કોટી બાર વંદના આગે ચરણો મેં કોટી બાર વંદના અતિતીક્ષ્ણ મહાકાય કલ્પાંતય દેહનો પરિવાર હાથની અંદર ફૂલ અને ચોખાના દાણા પકડી એવા જ બીજા રક્ષણ કરનારા દેવ છે ભગવાન હનુમાનજી મહારાજ। નહીં એટલે આ ત્રણેય વસ્તુ ભેગી ન થાય અને જો ભેગી થાય તો હનુમાનજી મહારાજની કૃપા વરસે। એટલે એવા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો કે અમારી અંદર બળ બુદ્ધિ અને વિદ્યા આવે। હનુમાન દાદાને પગે લાગી નમસ્કાર કરો। હરિ ઓમ हे दुख भंजन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत विदुषी नव निधि के दाता राम श्याम घनश्याम के महादेव के हनुमान जी महाराज जैन करी पगे लागी नमस्कार करो। इष्टदेव ની અંદર ભગવાન આપણે કૃષ્ણ ભગવાનને યાદ કરી એનું સંકીર્તન કરી અને નમસ્કાર કરીશું। તો ભગવાન ઇષ્ટદેવનું સ્મરણ કરીએ। હરિ ઓમ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા તમે મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી મારવાલા શ્યામે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારવાલા મને પરિવાર હાથની અંદર ફૂલ અને ચોખાના દાણા પકડી રાખો। ફોટો પાડતો તો ઉકાન જ પડતો તો અહીં તો આમાં મારી સામે જોયો એટલે તું ઉકાન તો ફોટો હાલો બોલો હાથની અંદર ફૂલ અને ચોખાના દાણા પકડી તમારા જે કોઈ ગુરુ મહારાજ હોય ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે उसे पार लगा देना करुणा निधि नाम तेरा करुणा बरसा देना लगा देना मेरे सोए हुए भाग्य को
નમસ્કાર કરો. બોલો સદગુરુદેવ કી જય. એક ભૂદેવોને ખાસ સૂચના છે. પેલો તો ત્યાં આવીને મેં કીધું હતું કે ભૂદેવો તમામ સોનાનો સૂરજ ઉગ્યો આજ મારે આંગણે જય ખોડિયાર જય ખોડિયાર હે જપ કે તપ હું તો કાંઈ નથી જાણતી તારા સિવાય હું તો કોઈને નું માનતી આપણી વચ્ચે હાસ્ય કલાકાર એવા મિલનભાઈ તળાવિયા જેમને આપણને આતુરતાથી રાહ હતી. એકવાર જોરદાર તાળી બજાવો મિલનભાઈને. આવો. હે જપ કે તપ હું તો કાંઈ નથી જાણતી તારા સિવાય હું તો કોઈને નું માનતી માગું છું હું તો માડી લીલી તું રાખજે વાળી માગું છું હું તો માડી લીલી તું રાખજે વાળી ચાલુ છું માતાજીને કંઈક ચાંદલો કરી જાય. કારણ કે એનો છે ને બ્યુટી પાર્લર શૃંગાર બધું વહી જાય. હવે આપણે સ્નાન કરાવવું એટલે તમારી આગળ જે બાજોટ છે ને એ બાજોટની ઉપર એક થાળી પધરાવી અને એની અંદર એ રીધી સીધીને ચાંદલો કરી અને માતાજીને એક ચાંદલો કરીને એમાં પધરાવી દો. જે તમને હમણાં માતાજીનું સ્વરૂપ આપવામાં આવ્યું ને ફોટો એની એક ચાંદલો કરીને આગળ જે તમે બાજોટ મૂક્યો છે ને એ બાજોટને ખાલી કરી એની અંદર જો એવા રીધી સીધી હવે કઈ નો ફેર. હવે ભલે રહ્યો એમનો કાંઈ ફેરફાર કરો બધું વિખાઈ જાય. વિષ્ણોદાકં નિર્મલં ચ સર્વાસો ગંધ સંયુતમ આ બે જે મેન કુંડિયા જે બે યજમાનો બેઠા છે ને ભાઈ જયસુખ દાદા તમારે ભાઈ તારે શાસ્ત્રી